લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળતા કલોલમાં આતિશબાજી સાથે વિજયોત્સવ. કલોલ ખાતે બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએને મળેલી સ્પષ્ટ બહુમતીની આનંદ પ્રેરક ઉજવણી કરવામાં આવી હતી. બિહારના પરિણામો વહેલી સવારથી જ આવતા પ્રારંભ થતાં જ ભાજપના કાર્યકરોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. 200થી વધુ બેઠકો પર ભાજપ આગેવાનીમાં દેખાતા જ કલોલ શહેરમાં વિજયની લહેર વ્યાપી ગઈ હતી. કલોલ ભારતીય જનતા પાર્ટીના નાગરિક બેંક 4 રસ્તા ખાતે ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. આતિશબાજી, ઢોલ નગારાની ગરબા ધૂન અને દેશભક્તિના નાદ વચ્ચે કાર્યકરોએ ઉત્સાહભેર વિજયોત્સવ મનાવ્યો હતો. આ પ્રસંગે કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર, કલોલ શહેર ભાજપ સંગઠનના પ્રમુખ જીતેન્દ્રભાઈ પટેલ, મહામંત્રી યોગેશભાઈ પટેલ, આગેવાન પ્રકાશભાઈ નાયક, સિનિયર આગેવાન ગોવિંદભાઈ પટેલ, કલોલ નગરપાલિકા પ્રમુખ શૈલેષભાઈ પટેલ સહિત અનેક કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ ટાવર ચોક ખાતે ભેગા થઈ બિહાર ચૂંટણીમાં ભાજપના વિજય બદલ આનંદ વ્યક્ત કર્યો હતો તથા ભવ્ય આતિશબાજી કરીને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. આજ રોજ બિહાર વિધાનસભાની ચૂંટણીના જે પરિણામ આવ્યા છે એ પરિણામોને જોતાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળી છે અને કોંગ્રેસનો તો લગભગ ગત ચૂંટણીની અંદર 2020ની અંદર એણે જે 19 સીટો મેળવી હતી, 19માંથી અત્યારે 3 સીટો ઉપર આવી ગઈ છે અને બિહારની અંદરથી જંગલ રાજ એટલે કે કટ્ટા રાજ નાબૂદ થશે એવું યશસ્વી વડાપ્રધાન દેશના નરેન્દ્રભાઈ મોદીએ પોતાની જાહેર સભાની અંદર કહ્યું હતું. અને આ જીત છે વુમન એમ્પાવરમેન્ટની છે. નારી શક્તિનું જે સશક્તિકરણ કરવાનો જે ભારતીય જનતા પાર્ટી એજન્ડો લઈને ચાલી હતી અને ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણીની અંદર ક્લીન સ્વીપ આપી અને દેશની અંદર નરેન્દ્રભાઈનું જે શાસન છે એનાથી પ્રજા ખૂબ જ ખુશ છે એ સાબિત કરી દીધું છે.